તો જામનગરની જનતાએ ખડગેના નિવેદનને વખોડી કાઢ્યું છે। ભારતના વિકાસમાં ગુજરાતીઓનો મોટો ફાળો છે। ગાંધીથી માંડી મોદી સુધી ગુજરાતી જ છે। જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તેવું જનતાનું કહેવું છે। ખડગેની ટિપ્પણી વિરોધ વ્યાપાર, ટેકનોલોજી, રાજકીય બાબતમાં ગુજરાતી અવ્વલ છે। ગુજરાતીઓ અભણ નથી, કોઠા સૂઝવાળા છે। ગુજરાતને બદનામ કરવાનું કોંગ્રેસનું કાવતરું છે તેવું પણ જામનગરની જનતાએ કહ્યું છે। ગુજરાતના વિક્રમ સારાભાઈ હતા, ગુજરાતના મહાત્મા ગાંધી હતા અને ગુજરાતના સરદાર પટેલ હતા। ભાઈ, અરે સરદાર પટેલ ન હોત તો હિન્દુસ્તાન એકઠું થયું ન હોત। હિન્દુસ્તાનના પ્રણેતા ગુજરાતીઓ હતા અને આ પ્રણેતાનું પણ અપમાન એને કર્યું છે। ગુજરાતીઓ અભણ અને અજ્ઞાની કે કઈ ભાષામાં પોતાનો ઉપયોગ કર્યો છે તેનો જવાબ આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાત આપશે, સમગ્ર ગુજરાતીઓ આપશે। આજે ભારતનું નેતૃત્વ પણ ગુજરાતીઓ કરી રહ્યા છે, ચાહે ઇન્ડસ્ટ્રીમાં હોય, ચાહે રાજકારણમાં હોય। દેશને આઝાદી અપાવનાર એક ગુજરાતી હતા। આવા ગુજરાતીઓ માટે આવી વાત કરવી અને પ્રાંતવાદ કરવો એ સૌથી વધારે ગંભીર બાબત છે। ગુજરાતીઓ સાથે ગુજરાતીની વાત કરવી, મહારાષ્ટ્રીયન મરાઠીને બજાવવા। 2014ની અંદર કેન્દ્રની સરકાર ઉખાડીને ફેંકી દીધી છે ભારતની પ્રજાએ અને આગામી ચૂંટણીઓમાં પણ ગુજરાતીઓ કોંગ્રેસને મુંહતોડ જવાબ આપશે। આજે એક ગુજરાતી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને વિદેશની અંદર પણ આજ ગુજરાતનું નામ રોશન કર્યું છે। માટે મારે કોંગ્રેસને કહેવું છે કે ભાઈ વિકાસની વાતો કરો। ગુજરાત ક્યારેય અભણ હતું નહીં, અભણ રહેવાનું નથી, અવ્વલ નંબર ઉપર રહેવાનું છે। શિક્ષિત છે અને શિક્ષિત લોકો જે છે એ દેશના વિકાસના પણ એમાં સહભાગી બનેલા છે। એટલે કોંગ્રેસે આ જે એને વક્તવ્ય આપ્યું છે કોંગ્રેસના પ્રમુખે, અમે એનું ખંડન કરીએ છીએ અને ગુજરાતીઓ, તમામ ગુજરાતીઓ એનો વિરોધ કરે છે। એક પક્ષના નેતા તરીકે એને શોભતું નથી। સત્તા માટે અને સત્તા મેળવવા માટે માણસ કઈ કક્ષાએ જઈ શકે છે ને તેનું ઉદાહરણ આજે ખડગેજીએ પૂરું પાડી દીધું છે। રાજા રજવાડાના વખતથી અને જે ચેક કરો, આપણે ગુજરાતીઓ હંમેશા શાંત પ્રજા છીએ, સત્તા એ આપણો કોઈ વિષય નથી। અત્યારે કોંગ્રેસ પક્ષ પાસે સત્તા ન હોય, સત્તા મેળવવા માટે અને જાહેરમાં અને આખા ભારતમાં ગુજરાતીઓને બદનામ કરવાનું આ કાવતરું છે, એની આ વિચારધારાને સખત શબ્દોમાં વખોડું છું। ગુજરાતીને ભૂલી જાઓ। આજે વિશ્વની મહાસત્તાઓ પણ જ્યારે તકલીફમાં હોય છે ત્યારે ગુજરાતીનું જ માર્ગદર્શન લે છે। ટિપ્પણી એવી હતી કે એનું કહેવાનું એવું હતું કે ગુજરાતીઓ અભણ છે, તો એ ખુદ ભણેલા છે, એને અભણ અને ભણેલા વિશેનો ખ્યાલ નથી ત્યારે એ અભણ ગણે છે। કોઈ એક બે વ્યક્તિ વિશે એને કીધું કે ભાઈ આ વ્યક્તિ અભણ છે તો કોઈ વિચારે, પરંતુ આખું રાજ્યના તમામ લોકો અભણ છે। એ કેનાર વ્યક્તિ કેટલા ભણેલા છે એ દુનિયાના તમામ લોકોએ જોયું છે। કેરેલના લોકો વિચારતા હશે કે શું આખા રાજ્યના લોકો અભણ હશે? એટલે એ વાત ઉપરથી જ ખબર પડે છે કે પોતે ભણેલા ગણેલા હોવા છતાંય કઈ રીતનું ભણેલા છે એ દર્શાવે છે આ શબ્દો ઉપરથી। મારે એમને એટલું જ કેવું છે કે તમે કેટલા એજ્યુકેટેડ લેવલના છો એ આખું વિશ્વ આજે જોવે છે। એક ગુજરાતીએ જ આઝાદી અપાવવામાં સિફાળો હતો, એક લોખંડી પુરુષ પણ એક ગુજરાતી હતા। આજે એક આખા વિશ્વને નેતૃત્વ પૂરું પાડે છે એ પણ એક ગુજરાતી છે। આજ એશિયાનો સૌથી મોટામાં મોટો બિઝનેસ ઉદ્યોગપતિ જે છે એ પણ એક ગુજરાતી છે। અને ગુજરાત વિશે તમે શું જાણો છો? આજે આખું વિશ્વ ગુજરાતને માનતું હોય ત્યારે તમે ગુજરાત ઉપર ટિપ્પણી કરી અને ગુજરાતને તો તમે બદનામ કરવાનું જે કાવતરું કર્યું છે એના ભાગરૂપે, એના આશીર્વાદ રૂપે પ્રજા અમને સારો એવો પ્રતિસાદ આપશે।